મોજા બતાવી દઉં. આમ જો હાલ લાટુ ફેમિલી કેમ છો બધા મજામાં? તો છો તો મજામાં રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ દરિયામાં કેટલા બધા અમે આવ્યા છે. દરિયામાં છે ને ફૂલ વરસાદનું બળ છે, મોજાઈ પણ બહુ ને બહુ થઈ ગયેલા છે અને બોટ છે ને ઊંધી પડતી અહીંયા આવી છે અમારે હાવ કાંઠે જોવા. તો તમને એ દેખાડવાની છે તો ખાસ કરીને વિડીયો બનાવી રહેજો. વિડીયો ગમે તો એક લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને હાઈકનું ઓપ્શન આવી ગયેલું હોય તો હાઈક કરી દેજો. અને પહેલા તો તમે દરિયો કેટલો ઉધન થઈ ગયેલો છે, કેટલા તોફાન થઈ ગયેલા છે, કેટલા મોજા થઈ ગયેલા છે, એ બધું તમને દેખાડવા છે. તો બના રહેજો તો આપણે જઈશું દરિયામાં. ઓ મારા વાલા, હું તમને છે ને હંધાઈ ની પહેલા દરિયો દેખાડી દઉં. કેટલા મોજા થઈ ગયેલા, દરિયો ઉધન થઈ ગયેલા છે, બહુ ને બહુ ઉધન થઈ ગયેલા છે. ને આમ તો છે ને જોઈ જઈને બીજી આમ મજા આવે જોવાની ને આમ કેટલી બીક લાગે એવું બધું છે. તમને બીક લાગશે, હમણાં બીક લાગે ને તો હા તો પછી પેલા હું તમને છે ને દરિયા કરતા હજી બોટ બતાવી દઉં ને કરી વીજા કા. હા બોટ આવી છે, કેટલો આ બધા લોટ છે, ઊંધી પડતી ગફલિયા મારતી આવી અમે ઓલે પડેલી જોતા આવતા. હા આમ થતી આવતી હિન થી એ ઘડું પણ આંકા હતી ને એવા પછી આમ વજી કે અત્યારે હલતી નથી. હાલો તો હું તમને બતાવું બોટ. તો ફેમિલી તમને આમાં બોટ કદાચ ને દેખાતી છે. ઓલા છોકરા છે ને એની નીચે બોટ દેખાય છે ને આપણે જોઈએ આજ અખતરો કરીએ કેટલી પાસે લાવે છે. વાદળા તો જો આમ વાદળો કેવા થઈ ગયેલા છે દરિયામાં કેવું. તો આજમાં આપણે જોવાનું છે ફેમિલી બધાને શું જોવાનું છે તમને ખબર હોય નહીં તો હું કહી દઉં. આપણે જોવાનું છે મોબાઈલની ઓકાત, ફોનની ઓકાત કેટલી છે, ઝૂમ કરવાની કેવું દેખાડવાની ઓકાત છે એ તમને બધાને બતાવવાની છે. અને ખાસ કરીને આપણે જોઈએ કેમ લાગે હે. તો ચાલો 1 2 3 LNC LNC એટલે શું થતું છે કોમેન્ટમાં કહી દેજો. LNC L નહીં આવું છે ભાઈ. તો એટલી બોટ આપણે ઝૂમ કરી અને હવે તમને હું મોજા બતાવી દઉં. આમ જોઉં કેટલા મોજા હે, કેટલા ઓય બાપ રે, આમ તો ઓય કોઈડા તમને આબાવાળા મકાન હોય ને તો એ બધા એક જ. મેં હજી કેમેરા અંદર તો છે ને ભાઈ આપણે નાના દેખાવામાં આવે છે, ફૂલ મોટા દેખાતા નથી. આમ જો આ બધા બોટ જોવાળા છે આવડા. આમ તો યાર કેટલી બધી વેગા છે. હા હો ભાઈ, બહાર નો નીકળે પણ તો અમે આવ્યા એટલે આવ્યા છે. અને તમને સીટ બતાડી દઉં. આમ જુઓ મને કોણ હલાવે, આમ તો જોવો ગાઈસ હલાવે મને યાર, મને હલાવે ને બધા મારો ભાઈ એમાં કાંઈ ન દેખાય મને. હાલો ઝૂમ કરું અહીંયા જો હલમાં હાલ દાંત કાઢ. એ ટકલુભાઈ આવું છે ભાઈ. હાલો તો છોકરાને અંદર મજા આવી જાય ને મેં થોડુંક તમને મજા આવે ને એવું દેખાડી દીધું ને. હવે હું સેફ વ્યવસ્થિત બતાવી દઉં. અને કાલમાં આપણે પાણી અહીંયા પગેલું તો અમારે આંગળી છે ને બરોબર જો અહીંયા. અને આજમાં પાણી કદાચ અહીંયા પગી જાય એટલે તક તો જોઈ દરિયો ફૂલ ભરાય એવા મોજા બહુ ભયંકર થવાના છે, વાદળા થવાના છે, વરસાદ આવવાનો છે ને આવી રીતનું કાંઈક વાતાવરણ છે. આમ જોવો તમે મોજા હોય બાપે. અને દરિયાની અંદર મોજા ભાઈ દુનિયાના આપણે રત્નેશ્વર મહાદેવના મંદિર બાજુ જોઈને તો એક જ ધારો મોજો જ ભાંગે છે. આ વયસમાં મોજા ભાંગે નહીં, ન ભાંગો એની બદલે એક જ ધારા ભાંગે છે. તો મોજા તો યાર ઘણા બધા છે પણ હવે કાંઈ વાંધો નહીં, આપણા હાથમાં તો કાંઈ છે નહીં. આ વિડીયોની અંદર તમને મચ્છી જોવા નહીં મળે 1 થી લાખે ગમે એમ કરશું તો. કેમ કે મચ્છી આજમાં અમારે છે જ નહીં. મસ્બા 3 જમણથી બંધ છે. કેટલો દરિયો ઉધાન છે તો અમારોમાં કાંઈ એટલે કાંઈ રહેવા જ નથી. તો મચ્છી અમારે તા લેવા જાય એવું થાય. સારું છે ને અમે મસ્બાનો નિકાળા ઉતારવાની એમ કે આ મસ્બાજી અહીંયા બે છે. બે મસ્બા ઉતારવાના છે, ફૂલ તૈયારી છે પણ લોટના ને દરિયો ઉધાન થવાના કારણે નથી ઉતારતા. એવું છે. જો ગાઈસ આ 2 મસ્બા બંધ છે ને 2 મસ્બા શરૂ કરી દીધા. 2 મસ્બા શરૂ કરી દીધા ને તમે ક્યાં ખબર છે રેલિયા ગોપનાથ મહાદેવ રેલિયા મેં કેવા. કેમ કે અહીંયા રેય એમ નથી ને અહીંયા આવી રીતનું કાંઈક વાતાવરણ છે. વાદળા કેટલી સ્પીડ માયલા રહે ગાઈસ તમે જોઈ શકતા છો. જો ભાળી એમ વાદળો જાય છે બહાટી. અને સીપ મસ્ત હતી પણ અહીંયા સીપ મસ્ત હતી, અહીંયા હતી પણ વહી ગઈ કેટલી. આમ જુઓ ઓહો કેટલી દૂર વહી ગઈ છે ગાઈસ. તો એવું છે હે ને એ તો લખેલું છે એટલે
એ હું તમને કહી દઉં, મને કોમેન્ટમાં કહી દઉં શું થાય એમ. LNG છે તો કોમેન્ટમાં કહેજો, આપણે તો ભણમાણા. આ તો ઈ શેની બોટ કહેવાય, આમ શું વસ્તુ કહેવાય? ગેસની બોટ છે, ગેસની. લીન એમાં ઓઇલ ને ડીઝલ ને કરોડ ને એવું નીકળ્યું તો ત્યાં દઉં ગેસ ની બદલે. ગેસની જ છે. એ તમને ખરા ને ખબર હોય ને તો કહી દેશો ઈ એમાં શું હોય છે. અને માર્કેટ શું કહેવાય એમ? માર્કેટ ગેસ. એ વરસાદ હા. આવેલા. નહીં મસબા બેન છે મારા વાલા, અત્યારે તોફાન છે ને બહુ એટલે તો નહીં અહીંયા નથી રેલિયા મચ્યા ગોપને. અહીંયા રેલિયામ છે આમ તો આ મસબો ત્યાં ભાંગી જાય દરિયામાં ઊંધો પડી જાય એટલે તો બાપ મોજા થઈ ગયા કા. તો એટલે છે ને તો? સાહેબની ઉપર છે ને એ ભલે. ફોન જ આવતા. તમે યાર મારે હું કરું કા. આમ જોવો તમે મોજા, અને હજી દરિયો ભરાય ને એવા હું તમને ઝલક દેખાડી થોડી કે નહીં મોજા ને. અત્યારે આપણે બ્રેક આપીએ છીએ, વિરિયાને વિરામ આપીએ છીએ, ઘડીક ખમીને પિક્ચર પાછા શરૂ કરીશું. આ ટેલર હતું હજી પાણી અહીંયા આમ જો કાલમાં આ તમને વાવળ દેખાય જો આવડો અહીં જો આ વાવળ દેખાય જો આ કચરો એ કાલમાં કચરો અહીંયા પુગાડેલ છે ને તો આજમાં તો બાવળીમાં પાણી ગળી જાય, તો બાવળીમાં પાણી ગળી જાય, કાદી બાદી બધું બુરાઈ જાય, પાણી અહીંયા ઠેઠ પગી જાય એટલે કે અહીંયા ઠેઠ. તો એવા કેટલા મોજા થાય, નેક્સ્ટ લેવલ મોજા થાય તમને બધી હું બતાવી, તમને મજા આવે ને એવું હું વિડીયો બનાવી. મચ્છી નથી પણ તમે ગાર્ડન લાઈક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટમાં કહી દેજો પાછા ઓલું શું કહેવાય. અને મચ્છી નથી તોય તમારું દિલ બધાને ગાર્ડન થઈ જાય ને તો હા અહીંયા બધા રમે છે ને. હવે અમે બધા ભાગી જાય ઘરે ભાગો ને ફેમિલી. અમે આવી જશે કન્ટિન્યુ દરિયામાં બધા કા પાછા આવી જાય દરિયામાં. દરિયો છે ને અડધો થોડો ખાલી હજી ભરાશે, એટલો ભરાઈ ગયો છે ને. આવી રીતના કઈક મોજા છે દરિયાની અંદર, તમે જોઈ શકતા છો મારા વાળા. ઓય બાપા એ આમ તો જુઓ, અને વરસાદ શરૂ છે તે બહુ દેખાતું નથી, અને આમ એક ધારો મોજો આમ ખત બધે ઠેઠ નજર પગે ના ઊંધી ભાગે ગાય આમ તો ઓય બાપા આમ જુઓ. પણ હાવ ઝાખું દેખાય એનું કારણ એ છે કે વરસાદ થોડોક વધી ગયો છે કા. તો ફેમિલી વરસાદ વધી ગયો કે મેં બધાને ઘરે કાઢી મેં કશે મારા વાલા. હું તમને મેં કીધું એકલો રહો અહીંયા બતાવવા, આમ જુઓ મોજા બતાવું. અને શું કહેવાય કે બીજું તમને ગમી છે વિડીયો જોવાની મજા આવી છે, અને કેટલા ભયંકર મોજા છે, કેટલું તોફાન છે દરિયાની અંદર. ઓય બાપા ઓલો મોજો તો દૂર છે, તો આ મોજો દૂર છે, કેટલો મોજો ભાંગ્યો કે એની કોઈ સીમા નહોતી, એટલો મોજો ભાંગ્યો કે એની કોઈ વાત ન પૂછો ને. આમ તો જુઓ ધોળું હેબાંગ, ધોઈ લાગત હાવ ધોળું હેબાંગ. અને વરસાદ ભાઈ વધવા મળ્યો છે પાછો. વરસાદ એટલો વધી ગયો કે કેટલો વધી ગયો કહું. રત્નેશ્વર મહાદેવનું મંદિર જ આખું દેખાય છે જવો, નકર એ કેટલું આપણે ચોખ્ખું ઘણા બધા વિડીયોની અંદર તમને દેખાડ્યું, પણ હાવ ઝાખું થઈ ગયું છે ને હાવ આવું થઈ ગયું છે. કેમ ખબર? એટલો વરસાદ તો ઓલરેડી શરૂ છે. તો વરસાદ શરૂ હોય તો એના કારણે તમને બધું ન બતાવી શકું યાર મારા વાલા. તો કન્ટિન્યુ આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો ને. આવા નવા વિડીયો તમને જોવા મળવાનો છે. દરિયો હજી ભરાવાનો છે, વરસાદનું બળ વધી ગયેલું છે, અને વરસાદ બહુ ને બહુ આવવાનો છે, ભયંકર આવવાનો છે ને. અહીંયા તો ભાઈ મોજા ભાંગે, ઓય બાપા આ બધું મોજા ભાંગે યાર. હું કેવું હાલે એટલું ઉડ્યું પાણી. હું જો ઓહો કેવા મોજા આવે છે ગાઈસ, જોવો તમે. એક ધરો આમ બાબડાટી મોજા આવે ને વરસાદે વધી ગયો, પવન વધી ગયો, અને હાંધો હારવાર મિક્સ ભેગું થઈ ગયું ભાઈ. પછી અમે તો શું કરીએ આમ જોવો કેવો મોજો ભાંગ જાય. ઓહો આવું બધું છે. તો ભાઈ વરસાદ ફૂલે ફૂલ વધી ગયો છે, તો હવે હું ભાગવું ઘરે ને અગર હું ત્યાં ગળી જાય ત્યાં તણાઈ જાય એના કરતાં ભાગી જાય ઘરે. અને પછી તમને કાંઈક નજારો સારો હશે તો હું તમને બતાવી. બાકી મોજા તો જવો પણ આમ જોવું જ થાય મને હકીકત હાસું. આમ જોવો દરિયામાં યાર અત્યારે આમાં મસબો હોય તો મસબાની હાલત શું થાય તમારે બધાને કોમેન્ટ કરીને કહેવાનું છે. તો હમણાં શાક બાબતભાઈ તમે બધા ફોન કરો છો તો હમણાં કોઈ ફોન કરતા નહીં મારા વાલા, કેમ કે શાક નહીં મળે. દરિયો થીર નહીં થાય ને ત્યાં સુધી મસબાનું શાક નહીં મળે, ફાઇનલ છે. આમ તો જુઓ તમે, ઓ બાપા એ આમાં મસબો રે યાર. આમ જુઓ નો રે દોસ્ત આમ. ઓહો જુઓ તો ખરા. ઓય બાપા થોડુંક ઝાખું થઈ જાય પણ જોવાની મજા આવે, અને હકીકતમાં ઝાખું જ દેખાય મને આખું એ ત્યાં. તો પછી આપણે તો શું કરીએ, આ મોજો કેવો છે જો. આવી રીતનું વાતાવરણ છે, અને આવી રીતના ભાઈ મોજા ભાંગે છે. એમાં આપણો કે મારો કે તમારો કોઈનો કઈ વાક છે નહીં, ખાલી વાક એ છે અત્યારે વરસાદ વધી ગયેલો છે ને એ તો ધુમ્મસ થઈ ગયું છે. આપણે આ ઘર બાજુ જોઈને તો તેને જવું આમ વરસાદ ઘણો છે. હું તમને દેખાડું હમણાં એક સેકન્ડ. તો કેટલો વરસાદ આવે છે ફેમિલી. તો આ વરસાદ બધો છે ને એના કારણે આપણને બહુ પરફેક્ટ બતાતું નથી. ચાલો તો હું જાઉં ઘરે, પછી પાછો કાંઈક ને કાંઈક અપડેટ આપી દે. એટલે મજા આવી ને તો લાઈક કરી દેજો ને કોમેન્ટમાં કહેજો દરિયો કેટલો ઉદાન છે ખાસ કરી.
ફેમિલી હાંસ પડવા આવી જઈ છે મારા વાળાને આપણે વિડીયો એડિટ કરવાનું ખબર પડી તો એ તો વિડીયો અધૂરો છે પણ મેં કીધું એટલો રાખી દઈ મચ્છી દેખાડી નથી શક્યો એના બદલ સોરી આમ જો હજી તો વાવાઝોડું અમારે યાર ફૂલ છે વરસાદ અત્યારે રીજેલો છે પણ પવન દુનિયાનો છે તો પછી આમ જો બોટમાં હું તો એ કહેજો કોક અને કે નામ હું તો એ મને કહી દેજો બાકી કેવી રીતનો અમારો દરિયો તોફાન થઈ ગયો છે અત્યારે મસબા અને જાફરાબાદમાં ઓલે મોટી ટોલરૂ ડૂબી ગયું ને કેટલું એટલે ભારે અત્યારે તોફાનના કારણે હાલમાં દરિયાવાળાને બધાને નુકસાન છે ફૂલ અમારે મસબા અહીંયા રહી એમ નહોતા તમે રેલિયા મેચારા છે એ શાક માટે કોઈ ફોન કરતા ને હમણાં દરિયો થીર થાય નહીં ત્યાં સુધી હું હમણાં કાંઈ શાકની અપડેટ આપી નહીં શાકની અપડેટ આવી છે એટલે તમે ચોક્કસ ફોન કરજો ને લેવા આવજો અમારું ગામ છે દિયાલ તાલુકો મોન જિલ્લો ભાવનગર અને હાલમાં દરિયા કિનારે કોઈ જાતા નહીં એવી જગ્યાએ નહીં જતા કે પાણી ભોગ કરતા ઉડતું ને એવી જગ્યાએ જતા નહીં કારણ કે કશે મોટો મોજો આવી જોઈએ અને પાણી વધારે સોડા સાટા આવતા નહીં બદલે સાટાને બદલે બંબો આવી જોઈએ તો યાર ન થવાનું થઈ જાય એટલે ધ્યાન દેખ રાખવાનું અંદર સાવચેતી રાખવાની તો હવે મળશું બીજા નવા વિડીયો બધા મિત્રોને જય માતાજી બાય બાય. લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ